ઉધમપુરમાં 10મા ભૂતપૂર્વ સૈનિક દિવસની પૂર્વ સંધ્યાએ શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। 740 કિલોમીટર લાંબી બાઇક રેલીનો કરાયો પ્રારંભ। જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં 10મા સશસ્ત્ર સેના ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણીના ભાગરૂપે ગત સોમવારે શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ ધ્રુવ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી દેશની સુરક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને યાદ કર્યા હતા। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભૂતપૂર્વ સૈનિકો, વીર નારીઓ અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ 14 જાન્યુઆરીએ ઉજવનારા ભૂતપૂર્વ સૈનિક દિવસના ઉપલક્ષમાં ધ્રુવ મોટરસાયકલ રેલીને વિધિવત રીતે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી। પરમવીર ચક્ર વિજેતા માનદ કેપ્ટન બાનાસિંહ અને વીર નારી ચિંતા દેવીના હસ્તે આ રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। અંદાજે 740 કિલોમીટરનું અંતર કાપનારી આ બાઇક રેલી પીર પંજાલના દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થઈને 13 જાન્યુઆરીએ રાજૌરી ખાતે સંપન્ન થશે, જેનો મુખ્ય હેતુ ભૂતપૂર્વ સૈનિકો સાથે સંપર્ક સાધવાનો અને તેમના પ્રદાનને બિરદાવવાનો છે। આ આયોજન દ્વારા ભારતીય સેનાએ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે। રેલીના માર્ગમાં વિવિધ સ્થળોએ તબીબી શિબિરોનું પણ આયોજન કરવામાં આવશે, જે આરોગ્ય રક્ષક ટીમો ભૂતપૂર્વ સૈનિકોના સ્વાસ્થ્યની તપાસ કરી આવશ્યક દવાઓનું વિતરણ કરશે। આ પ્રકલ્પ સેના અને સિવિલ સોસાયટી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની સાથે યુવા પેઢીમાં દેશપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે।